પંચમહાલની ગોધરા તાલુકા પંચાયત કચેરીનો મામલો। ગોધરા તાલુકા પંચાયત કચેરીની દારૂનો અડ્ડો હોય તેવી સ્થિતિ। તો કેમ્પસમાં જ દારૂની ખાલી બોટલોના ઢગલા જોવા મળી રહ્યા છે। તો આ ઘટનાથી તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે। તંત્ર તપાસ કરવામાં રસ દાખવે કે આ ખાડા કાન કરશે તે તો જોવું રહ્યું। તો જે પ્રકારની ઘટના સામે આવી છે પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકા પંચાયત કચેરી જાણે કે દારૂ પીવા માટેનો મોટો અડ્ડો બન્યો હોય તેમ કેમ્પસમાં જ દારૂની ખાલી બોટલો અને નશીલી સિરપની બોટલોના ઢગલા જોવા મળી આવ્યા હતા। ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે સરકારી કચેરીઓમાં નોકરી કરતા કર્મચારીઓ જ દારૂ અને નશીલી સિરપની હશે કે શું? જો આ સરકારી બાબુઓ જ પંચાયત કચેરીમાં રીતે દારૂ અને નશીલી સિરપ પીતા હોય તો તેના ઉપર બેઠેલા સત્તાધીશો દ્વારા ખરેખર તપાસ કરવામાં રસ દાખવશે ખરા કે આ ખાડા કાન કરશે તે તો જોવું રહ્યું।